જગતની અંદર સાહેબ ભાગ્ય વગર કોઈ વસ્તુ મળતી નથી. જ્યારે તમારા ભાગ્યની અંદર હોય જે વસ્તુ, એ વસ્તુ તમારે પ્રાપ્ત થઈ છે. અને જે કોઈ વસ્તુ તમારા ભાગ્યની અંદર નથી તો એ તમારા હાથની અંદર આવતી નથી. હવે એક તમને એનો દાખલો પુરાવો આપું કે એક જંગલની અંદર એક કઠિયારો દરરોજ લાકડા લઈ અને પોતાના બાળ બચ્ચાનું ગુજરાન ચલાવતો. એક દિવસ તે જંગલની અંદર લાકડા કાપવાને માટે જાય છે. એ જંગલની અંદર ભાગ્ય અને લક્ષ્મીજી વનની અંદર નીકળેલા. એમાં બેયની વચ્ચે વાદ વિવાદ ચાલ્યો. ભાગ્ય કહે હું મોટું અને લક્ષ્મીજી કહે હું મોટું. આ બેયનો વાદ વિવાદ એવો ચાલ્યો કે બેયને ખુદ નારાયણ પાસે જવું પડ્યું. નારાયણ પાસે જઈને કીધું કે ભાગ્ય કહે હું મોટું અને લક્ષ્મીજી કહે હું મોટી. એટલે નારાયણ ભગવાન હતા, એને નારદ મુનિને કીધું કે આ બેયને મૃત્યુલોકની અંદર લઈ જાઓ. ત્યાં જઈ અને બેયનો જે વાદ વિવાદ છે એ તમે પાર પાડો. નારદ મુનિ બંનેને લઈ અને કઠિયારો જે જંગલની અંદર આવતો એ જંગલની અંદર આવ્યા. અને નારદ મુનિ ત્યાં બેઠા અને કીધું કે જુઓ, આ સામે કઠિયારો જે આવે છે ને તે ગરીબ કઠિયારો છે. અને એ ગરીબ કઠિયારો દરરોજ લાકડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આ કઠિયારો કાલે લાકડા કાપવા ન આવે એટલું ધન એની પાસે ભેગું થઈ જાય, એટલી જ લક્ષ્મી જો એની પાસે આવી જાય તો એ લક્ષ્મીજી જે દીએ એ કાલે લાકડા કાપવા ન આવે એવું કરી દે એ મોટો. એટલે ભાગ્યએ અને લક્ષ્મીજીએ બે કબૂલ રાખ્યું અને તરત જ કીધું કે એક કામ કરો, હવે લક્ષ્મીજી કે પહેલાં હું જાઉં છું. ભાગ્ય કે કોઈ વાંધો નહીં. હવે લક્ષ્મીજી આ બાજુ આવી અને કઠિયારાની પાસે આવ્યા. કઠિયારાને કીધું કે ભાઈ ક્યાં જાસ? એટલે કઠિયારાએ કીધું કે હું તો જંગલની અંદર લાકડા કાપવા જાઉં છું અને એ લાકડાનો ભારો વેચી અને પછી મારા બાળ બચ્ચાને ખવડાવીશ. લક્ષ્મીજીએ કે કાંઈ વાંધો નહીં, પણ આલે હું તને એક આ બે રતન આપું છું. હવે આ બે જે રતન છે ને એ રતન અણમોલની કિંમતના છે. અને તું આ રતન બજારમાં વેચી અને કાલે લાકડા કાપવા ન આવતો. કઠિયારો કે કશો વાંધો નહીં. કઠિયારો પોતે બે રતન લઈ અને ખીચામાં નાખી અને ઘર તરફ પ્રયાણ કર્યું. ઘર તરફ પાછો વળતો હતો. એમાં હાલતા હાલતા રસ્તામાં એને તરસ લાગી અને ગામને ભાગોળમાં તળાવ હતું અને એમ કહ્યું પાણી પીતો જાઓ. હવે એ પાણી પીવા તળાવની અંદર ઉતર્યો અને નીચે નમી અને પાણી પીવા લાગ્યો. એમાં જે પહેલો ખોબો, બીજો ખોબો અને ત્રીજો ખોબો જ્યાં ભરવા ગયો, ખીચામાં રાખેલા બે રતન હતા એ સીધા પાણીની અંદર પડ્યા. હવે પાણીની અંદર પડતાની સાથે જ માછલી આવી અને માછલી બે રતનને ગળી અને પોતે તો પાણીની અંદર જતી રહી. કઠિયારા પાસે તો કાંઈ વધ્યું નહીં. દિવસ ચડી ગયો, ટાઈમ પૂરો થઈ ગયો. હવે લાકડા કાપવા જંગલની અંદર જવાય નહીં. હવે શું કરવું વિચાર કરીને ઘરે પાછો આવ્યો. ઘરે આવ્યો એટલે ઘરે કાંઈ ખાવાનું હતું નહીં. કઠિયારાની પત્નીએ કીધું કે આજે આપણે કેમ તમે ખાવાનું આપણી પાસે કાંઈ છે નહીં, પૈસો પટકો આવ્યા નહીં. કઠિયારાએ કીધું કે આજ આપણા ભાગ્ય થોડાક નબળા હતા એટલે મને કાંઈ મળ્યું નથી, લાકડા જંગલની અંદર મળ્યા નથી અને હું એમનામ પાછો આવ્યો છું. ધર્મપત્ની કે કાંઈ વાંધો નહીં, આજુબાજુમાં સારા ઘર હતા ત્યાંથી થોડુંક માગી ભીખીને લઈ આવી અને છોકરાને જમાડ્યા. હવે બીજો દિવસ સવારમાં
કઠિયારો તો પોતાના કર્મ નિત્ય કર્મ મુજબ નાહી ધોઈ ભગવાનની પૂજાપાઠ કરી અને પાછો કુવાડો લઈ અને જંગલની અંદર રવાના થયો. જંગલની અંદર જે જગ્યાએ ભાગ્ય લક્ષ્મીજી અને નારદજી ત્રણે બેઠા હતા ત્યાં નીકળ્યા એટલે નારદજીએ લક્ષ્મી માતાને કીધું કે માતાજી આ તો પાછો આવ્યો. માતાજી કે કાંઈ વાંધો નહીં, હજી હું જાઉં એક ફેરે. આ કાલ એને રતન મેં આપ્યા હતા, જિંદગી આખી ખૂટે નહીં એવા રતન હતા, પણ હવે એની પાસે જાઉં ત્યારે ખબર પડે. લક્ષ્મીજી તો પાછા આવ્યા. કઠિયારાને કે કેમ ભાઈ પાછો આવ્યો? ત્યારે કઠિયારો કહેવા લાગ્યો કે માતાજી તમે મને ઘણું આપ્યું, પણ હું પાણી પીવા ગયો, અમે તળાવની અંદર માછલી 2 રતન ગળી અને પાણીની અંદર વહી ગઈ, મારા હાથમાં કાંઈ આવ્યું નહીં, એટલે આજે પાછો લાકડા કાપવાને માટે નીકળ્યો છું. લક્ષ્મીજી કે કાંઈ વાંધો નહીં. પોતાના ગળાની અંદર જે હાર હતો ને 9 લાખ રૂપિયાનો, એ 9 લાખનો હાર હતો, એ હાર માતાજીએ કઠિયારાને આપ્યો અને કઠિયારાને કીધું કે હવે આ હાર લઈને તું જા, બજારની અંદર વેચી નાખજે અને આ અણમોલ કિંમતનો છે. કઠિયારો કે કોઈ વાંધો નહીં. કઠિયારો તો માતાજીને પ્રણામ કરી અને પાછો ગામની અંદર હાર વેચવા માટે આ બાજુ નીકળ્યો. આજે વિચાર કર્યો કે આજે મારે તરસ લાગે તો પાણી પણ પીવું નથી, પણ હાર જે ખીચામાં હતો એને ગામના પાદર પાસે બરાબર પહોંચ્યો તે એને એમ થયું કે હાર સરસ મજાનો છે, લાઈ એક ફેરે જોઈ લઉં, વેચાઈ ગયા પછી તો મારા હાથમાં આવવાનો નથી. એમ કરીને હાર બારો કાઢ્યો. ત્યાં ઉપર એક સમળી નીકળી. હવે સમળી નીકળી એટલે સમળીને વિચાર થયો કે આ માણસના હાથમાં કાંઈક માઉસ જેવું છે, તો સમળીએ ઝપટ મારી અને પોતાના હાથમાં જે હાર હતો એ 2 પગમાં ભરાવી અને સમળી તો ઘરરાત કરતી આકાશની અંદર ઉડી ગઈ. હવે વિચાર કરે કે હવે તો પાછો હાથે આજે હતો નહોતો એવો થઈ ગયો. ઘરે ગયો, પણ એના ધર્મપત્ની પાછા કહેવા લાગ્યા કે અરે પણ તમે આપણે તો ઠીક ઉપવાસ કરી લઈશું, કાલનો ઉપવાસ થયો છે, બાળકોને તો કાલે ખવડાવ્યું, આજ બાળકોને અને દરરોજ કોઈ માગ્યું દે નહીં, એટલે વિચાર કર્યો કે હવે આજે શું કરવું. કઠિયારો કે કંઈ વાંધો નહીં, ભગવાને ધારી હોય એમ થાય, આમાં આપણું કંઈ હાલે નહીં, એટલે આજ આપણે પણ ઉપવાસ રાખી અને કાલ સવારે પાછા વાત. પછી તો બીજો દિવસ ઉગ્યો. સવારમાં નિત્યકર્મ કરી અને કઠિયારો તો પાછો જંગલની અંદર જવા માટે રવાના થયો. જે જગ્યાએ નારદ મુનિ, માતા લક્ષ્મીજી અને ભાગ્યદેવ ઊભા હતા, નારદ મુનિ લક્ષ્મી માતાને કે માતાજી આ તો પાછો આવ્યો. એટલે લક્ષ્મી માતાએ ભાગ્યને કીધું કે હવે એક કામ કરો, આજ તમે જાઓ, જો કાલે એ લાકડા કાપવા ન આવે તો હું એમ માનીશ કે તમે મારાથી મોટા. કાંઈ વાંધો નહીં. ભાગ્યદેવ ગયા અને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. કઠિયારાને સામા મળ્યા કે ભાઈ કઠિયારા કઈ બાજુ? કઠિયારો કીધું કે ભાઈ હું લાકડા કાપવા જાઉં છું અને લાકડાના ભારા વેચી અને જે કાંઈ પૈસો આવે એમાંથી મારા બાળ બચ્ચાનું ગુજરાન હલાવું છું, તો મને મારા રસ્તે જવા દો. ભાગ્યદેવ કે પણ મારી વાત તો સાંભળ. એટલે ભાગ્યદેવે કીધું કે આજ તું લાકડા કાપવા ન જા, પણ પ્રભુ 2 દિવસ થયા મારે આવી રીતે તકલીફ પડે છે એટલે હું આજ લાકડા કાપવા જઈશ. ભાગ્યદેવ કે પણ એક કામ કર, આજનો દી જો અને આજ પછી તને હું કાંઈ કહીશ નહીં, આલે આ 2 પૈસા. અને એ 2 પૈસા ભાગ્યે કઠિયારાને દીધા અને કીધું કે જો આ 2 પૈસાની જે કાંઈ તને પહેલાં હામું મળે તારા ગામમાં જા અને તને હામું મળે એ તારે વસ્તુ લઈ લેવાની, મનની અંદર સંકોચ કાંઈ રાખવાનો નહીં. કઠિયારો કે ભલે બ્રહ્મદેવ. હવે કઠિયારો તો 2 પૈસા ખીચામાં નાખી અને ગામ તરફ રવાના થયો. વિચાર કર્યો કે હવે ગામની અંદર ઝાંપામાં જ જઈને આપણે બધું જે કાર્ય કરવાનું છે એ કરવાનું છે, અને આજ આપણે છેલ્લો દિવસ છે, કાલથી પછી કોઈનું માનવું નથી. આવો વિચાર કરી અને કઠિયારો જ્યાં ઝાપાની અંદર ગયો, ઝાપાની અંદર બરાબર એને માછીમાર સામો મળ્યો. માછીમાર માછલા વેચતો હતો. એટલે કઠિયારાએ માછીમારને સાજ પડ્યો કે ભાઈ શું વેચેશ? ત્યારે એને કીધું કે હું તો માછલી વેચું છું ભાઈ. તો કે શું ભાવ છે? અરે પણ તમારે માછલી શું કરવી હોય? કે પણ તું ભાવ કે ને કે 2 પૈસાની એક.
કાંઈ વાંધો નહીં, હાલે 2 પૈસા અને એક મને માછલી દે. વિચાર કર્યો કે અમે તો વૈષ્ણવ છીએ, ખવાય તો પીવાય નહીં, પણ હવે બ્રહ્મદેવાએ કીધું છે એટલે લીધા વગર છૂટકો નહીં. એટલે પોતે લઈ અને ઘર તરફ રવાના થયો. આ બાજુ પોતાના ધર્મપત્ની હતા તે રાહ જોઈને બેઠેલા. હવે વિચાર કર્યો કે અરે પ્રભુ મારા સ્વામીનાથ, તમે આપણે ભગવાનના પૂજારી છીએ અને આપણે વૈષ્ણવ કહેવાય, તો તમે આ ન લાવવાની વસ્તુ કેમ ઘરે લઈ આવ્યા? ત્યારે કઠિયારાએ કીધું કે ભાઈ આજે બ્રહ્મદેવતા હામા મળ્યા હતા, એને મને આવી રીતે 2 પૈસા દીધા અને કીધું કે જે હામું મળે એ લઈ જાય, એટલે હું એના વચન પ્રમાણે મેં આ વસ્તુ લાવ્યો છું. આપણે કાંઈ ખાવી તો છે નહીં, પણ આગળના જમાનાના જે મકાન હતા જૂનવાણી નળિયાવાળા, એટલે એને કીધું કે આ કોઈ પણ પશુ પંક્ષી આવી ખાઈ જાય છે તો આપણને પુણ્ય મળશે. એટલે એને માછલી હતી પોતાના મકાન ઉપર ઘા કરી દીધો. હવે મકાન ઉપર ઘા કરી અને પ્રભુના નામ લેતો લેતો ઓસરીની અંદર બેઠો છે. એવામાં મકાનની ઉપર કાગડો માછલી દેખી અને કાગડો મકાનની ઉપર આવ્યો, બેઠો અને મીંડો ઠોલવા. જ્યાં માછલીના 2 ભાગ થયા તો અંદર જે રતન હતા, રતન ગળી ગયો તો એ જ માછલી આ માછલી હતી. એટલે 2 ભાગ થયા એટલે રતન તરત પોતાના ફળિયાની અંદર નીચે પડ્યા. હવે ફળિયાની અંદર નીચે પડ્યા એટલે કઠિયારાએ નજર કરી, ઓહો આ જગારા મારતું શું વસ્તુ. જ્યાં પડખે ગયો ત્યાં તો એને જોયું કે આહા, આ તો આપણા મને ઓલા જે રતન દીધા હતા એ જ રતન. વાહ ભગવાન વાહ, આજ ભાગ્ય ખુલી ગયા, હવે મારે કાંઈ લાકડા કાપવા જવાની જરૂર ન રહી. એટલે એને તરત એ 2 રતન હતા લઈ અને પોતાની ધર્મપત્નીને કીધું કે આ 1 રતન મૂકી દે અને આ 1 રતન લઈને હું ગામની અંદરથી હટાણું કરતો આવું અને તું રાંધવાનું ચાલુ કર. પોતાની ધર્મપત્નીએ કીધું કે ભાઈ હું રાંધવાનું તો ચાલુ કરું સ્વામીનાથ, પણ બળતણ છે નહીં, તો બળતણ વગર રાંધું કેમ? એટલે પોતે બહાર એક મોટું જબડું ઝાડ હતું પોતાના ફળિયાની બારું, એટલે વિચાર કર્યો કે આ ઝાડ ઉપરથી થોડાક લાકડા પાડી લઉં. હવે ઝાડ ઉપર ચડ્યો તો ત્યાં સમળીનો માળો હતો. હવે સમળીનો માળો જાડા જાડા લાકડાવાળો હતો એટલે સુકાઈ ગયેલો. એટલે આને તરત જ એને એમ થયું કે હવે આ માળાની અંદર કાંઈ બચાતો હશે નહીં, તો લાય આ માળામાંથી જે સૂકા લાકડા છે એને જ કાઢી લઉં. એટલે તરતો તરત એને સૂકા લાકડા હતા એ કાઢવા જે માળાને વીખ્યો તો માળામાંથી જે ઓલો હાર હતો માતાજીએ દીધો તો એ હાર નીકળ્યો. હવે 9 લાખ રૂપિયાનો હાર મળી ગયો, 2 રતન મળી ગયા. હવે આ કઠિયારાને ક્યાંય જવાનું રહ્યું નહીં અને લાપસીના આંધણ મૂકી અને ભગવાનને જમાડ્યા. પ્રેમથી પોતે જેમાં આખું ઘર આનંદમય વિચાર કરવા લાગ્યા. સવારમાં ઉઠી ભગવાનના પૂજા પાઠ કરી અને હવે કોઈ કામ કરવાનું રહ્યું નથી. એટલે જે ભાગ્યની અંદર લખેલું હોય એ આપણને મેળા વગર રહેતું નથી, પણ જો આપણા ભાગ્ય ખુલ્લા હોય તો. એટલે કીધું છે માથું કૂટે માંડવી વિઘો માંડ પવાય, રીજે રઘુવીર રામજી તો નવખંડ લીલા થાય. જેમ કઠિયારાને કોઈ દી કાંઈ વાંધો ન આવે એવી જ રીતે આપણે પણ ભગવાન ઉપર ભરોસો રાખો તો વાંધો નહીં આવે. જય સિયારામ.